ઓફિસે સન્ડે વર્ક કરતો હતો ને દોસ્તારનો ફોન આવ્યો, વરસાદ બહુ સારો છે તો રિંગ રોડ જવાનો પ્લાન છે ને પહોંચી ગયા રિંગ રોડ. ભાઈ સીમાંત નાઈ લીધો અને અમે લોકોએ મસ્ત એક રીલ્સ બનાવી ચકાચક, ચાયની ચુસ્કી પણ મારી લીધી ને પછી આવી ગયા ઘરે, ફ્રેશ થઈ અને પછી નીકળી ગયા વિપુલભાઈના ખાતે. વિપુલભાઈને થોડુંક જ કામ હતું, તમે બધાને કંપની આપવા માટે પહોંચી ગયા એમના ખાતે. ઘરે બપોરની ચા પીને નીકળી ગયા અમે સબ્જી લેવા માટે. આજે મારે ત્યાં ભજીયાનો પ્રોગ્રામ હતો અને ફૂલ મજા કરવાની છે. દિલીપભાઈને ત્યાં બધાની મંડળી બેઠક ચાલુ થઈ ગઈ હતી, ઘરે કટિંગ કરી રહ્યા હતા. મરચા, મેથી, કોથમીર જોરદાર સ્મેલ આવતી હતી અને આનંદ આનંદ. અમારે શિવાનને જસવીર મળે તો ભેટીને જ મળે. પછી કુમારને પાણીની થોડીક તાણ કરી, પછી પટ્ટી મસ્ત હેતલબેન બનાવી રહ્યા હતા. છોકરા લોકો ડાન્સ કરી રહ્યા હતા. બા આદિ વેદાક્ષી અને આયાસમાં બિઝી હતા અને પટ્ટી મસ્ત તળી રહી હતી. ડાન્સ મૂકીને હવે યોગા કરવાનું ચાલુ કરી દીધું છોકરા લોકોએ. પછી બેસાડી દીધા જમવા માટે. પછી અમારો વારો આવ્યો તો અમે બેસી ગયા. ભજીયા અને પટ્ટી શું હેતલબેને બનાવી હતી, મોજ પડી ગઈ. સોસાયટીની જનરલ મીટિંગ હતી તો હું ત્યાં પહોંચી ગયો. મીટિંગમાં બહુ બધા મુદ્દા હતા, એ સોલ્વ કરવાના હતા, કામકાજ કરવાનું હતું, એ બધું પતાવી પછી બધું કમ્પ્લીટ કરી નીતાબેન ને એમને બાય બાય કરી અને આવી ગયો ઘરે. ના સાથે વિડીયો આપણે એન્ડ